અને ખ્યાતિ હોસ્પિટલમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, કારણ કે પીએમજયમાંથી તાત્કાલિક તરત જ અઢળક રીતે 3500 ઓપરેશન થયા છે અને બધામાં મોટા ભાગના કેસની અંદર ઇમરજન્સી બતાવવામાં આવી હતી અને તરત જ એની પરવાનગી આવી જતી હતી। હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હવે બીજો એક ચોંકાવનારો ખુલાસો થયો છે। ખ્યાતિ મામલે ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ એ કર્યો છે કે પીઆઈ મેહુલ જે ચૌહાણ છે તેમના દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી અને નિવેદન આપવામાં આવ્યું કે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટીવી સ્ક્રીન પર તમે જે લોકોને જોઈ રહ્યા છો એ આયુષ્માન કાર્ડ માટે ખોટી રીતે મંજૂરી લેતા હતા। જે આયુષ્માન કાર્ડ માટે પૈસા લઈ અને મંજૂરી લેવામાં આવતી હતી, આયુષ્માન કાર્ડ પણ ખોટી રીતે હોસ્પિટલની અંદર બનાવવામાં આવતા હતા। નિમેશ ડોડિયા અને તેની ટોળકીને ઝડપી પાડવામાં આવી અને એમની પૂછપરછમાં મોટા ખુલાસા થયા। મિલાપ અહીંયા ગાંધીનગરની જે કચેરી છે ત્યાં આગળ છેલ્લા એકાદ સવા એક વર્ષથી નોકરી કરે છે અને આના સંપર્કમાં 8 મહિના પહેલાં આવેલા હોવાનું જાણવા મળ્યું તપાસમાં। હા, એ બાબતે એને પૂછતા એવું જણાવે છે કે દર અઠવાડિયે એમને આનો હિસાબ આપતા હતા, એટલે એ કાર્ડ કેટલાય અપ્રૂવ કર્યા છે એની સંખ્યા મળે તો એના આધારે અમે કેટલા રૂપિયાનું એમણે વળતર મેળવ્યું છે એ નક્કી કરી શકીએ। અત્યાર સુધીની તપાસમાં જે મિલાપને એરેસ્ટ કર્યા છે તેમના સિનિયર અધિકારી ડૉક્ટર શૈલેષ આનંદ છે કે જેઓ આ બાબતે સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હતા અને તેમણે જ એમને કીધું હતું કે તમે આ ગ્રુપમાં જોઈન થાઓ અને એ પૈકી જે ગ્રુપમાંથી આવક થતી હતી એમને તે પણ તે 50-50% વહેંચતા એવી તપાસમાં હકીકત ખુલવા પામેલ છે।